जो આપણું જીરું ને એમાં આપણે દાંતી મારી દેવાનું. જો આ જીરું રાખવાનું થતું નથી. આવું જીરું હે ઘાટું તો હાક નાખવાનું છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો સવારના પોરમાં જાગીને આપણે અત્યારે રોડ ઉપર ઉભા રહી ગયા. આપણે બે ત્રણ મિત્ર છે, કારણ કે આપણે જવાનું મિત્રો કોલેજ પણ આપણે બસ જ આવી નથી. આપણે બસ એટલે બે જઈ બસમાં. તો ફાઇનલી મિત્રો હવે આપણી બસ આવી ગઈ એટલે આપણે બેસી ગયા બસમાં. તમે જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે પહોંચી જઈશું 1 કલાકમાં આપણે સ્ટેશને. પણ એટલી વારમાં તમે વિડીયોને લાઈક કરી નાખજો. તો ફાઇનલી મિત્રો 1 કલાકની સફર બાદ આપણું સ્ટેશન આવી ગયું. તો આપણે નીચે ઉતરી જઈએ. બસ સ્ટેશન આવી ગયું. તો ચાલો મિત્રો, અને પછી આપણે જવાનું છે મિત્રો કોલેજ બાજુ. તો હવે મિત્રો આપણે બસમાંથી ઉતરી ગયા હેઠા. તમે જોઈ લો મિત્રો, આ બસ સ્ટેશન છે. અને હવે મિત્રો આપણે અહીં જઈએ આપણી કોલેજ તરફ. તો ફાઇનલી મિત્રો કોલેજ તરફ હાલતો થઈ ગયો. આગળની સાઈડ રસ્તો ખાલી, કોઈ હે નહીં, કોઈ દેખાતું નથી. પછી મિત્રો હાલતો પહોંચી ગયો આપણે સ્ટેશને. જો મિત્રો આ છે આપણી કોલેજ. મિત્રો ગેટે આપણે અંદર એન્ટ્રી લઈ લીધી, પણ કોઈ આજુબાજુ દેખાતું નથી. પછી આપણે ફટાફટ કસલ મજાનો વ્લોગ બનાવી નાખ્યો. અને પછી વ્યા જાય મિત્રો આપણે લેક્ચર ભરવા આપણા રૂમમાં, કારણ કે 8 વાગી ગયા, લેક્ચર ચાલુ થઈ ગયા. તો મિત્રો આપણે રૂમમાં પહોંચી ગયા હતા. ને પછી આપણે લેક્ચર બધા ભરી નાખ્યા. મિત્રો જો હવે આપણે જાય મિત્રો આપણા સ્ટેશન તરફ. તો પછી મિત્રો કોલેજથી બહાર આવતો રહ્યો. જો એક ભાઈબંધને ગોતી દીધો, અને ભાઈબંધને કહી દીધું કે હાલ ભાઈબંધ બસ સ્ટેશન સુધી મેલી જાય, કે હમણાં બસ આવતી રહેશે. એટલે ભાઈબંધે મોટરસાઇકલ કાઢી લીધો ને આવશે મેલવા. તો પછી મોટરસાઇકલ લઈને હું મારા ભાઈબંધ બે નીકળી પડ્યા બસ સ્ટેશન બાજુ, કારણ કે ભાઈબંધ આપણે મેલવા આવતો હતો. ભાઈબંધ આવા રખા મેલવા આવે એવા. તો ફાઇનલી મિત્રો ભાઈબંધ વી ગયા આપણને મેલીને. તો મિત્રો હવે આપણે બસ સ્ટેશને પહોંચી ગયા છીએ, પણ બસ હજી આપણે આવી નથી. એટલે થોડીક રાહ જોઈ, એટલી વારમાં બસ આવી જશે. પછી તો બસ આવી એટલે આપણે ફટાફટ બેસી ગયા બસમાં. તો મિત્રો પછી અમે જો બસમાં અડધે પગાર, તો જો મારા બે ભાઈબંધ રહ્યા ને સુઈ ગયા. જો આ બે દરરોજ સુઈ જાય. પછી મિત્રો હવે આપણું સ્ટેશન આવી ગયું છે. હવે આપણે હરકદીને હેઠા ઉતરી જાય, કારણ કે આપણું સ્ટેશન આવી ગયું છે. તો હેઠા ઉતરી ગયા. પછી જો મિત્રો આપણી બસ રહી મિલીને વહી ગઈ. હવે મિત્રો આપણે અહીં જવાનું કોઈક વાહન ગોતવું પડશે. પછી આગળ જતા આપણને મળી ગયું વાહન. જો રિક્ષામાં ભેગી ગયો વાહન મળી ગયું. એના ઉપર એક લાઈક કરી નાખો મિત્રો. અને હવે આપણને વાહન મળી ગયું. જ્યાં સુધી આ વાહન જાય, એટલે કે રિક્ષા જાય, ત્યાં સુધી આપણે હાલ્યા જઈએ. પછી બીજું વાહન ગોતી લઈશું આપણે. તો મિત્રો રિક્ષા તો આપણે ગામ સુધી જ આવતી હતી. હવે આપણે બીજું વાહન ગોતવું પડશે. એટલે પછી થોડીક રાહ જોઈ. પછી આપણે મોટરસાઇકલ મળી ગયું. એટલે ફટાફટ મોટરસાઇકલ બેસી જાય આપણે. અને હવે આપણે મિત્રો જઈએ આપણી વાડી તરફ. તો ફાઇનલ મિત્રો હવે હું આપણી વાડીએ પહોંચી ગયો છે. તમને દેખાડું મારી વાડી. તો જો મિત્રો આ છે આપણી વાડી. તમે જોઈ દો, કારણ કે જ્યારે ત્યારે આપણા વ્લોગ જોતા હોય એટલે. તો મિત્રો આપણે વાડીએ પહોંચી સૌથી પહેલાં તો આપણે ટી શર્ટ કાઢીને શર્ટ પહેરી લીધું, કારણ કે આપણને હે ને ટી શર્ટમાં બહુ મજા આવે. ને આપણે દરરોજ શર્ટ પહેરતા એટલે મજા આવે. જોઈ લો મિત્રો આ છે આપણો મિત્રો. આને તેમ જોઈ દો આપણા વ્લોગમાં જ્યારે ત્યારે આવતો જોઈએ. આનું નામ છે લાલો. તમને ખબર ન હોય તો કહી દઉં. હવે મિત્રો આપણે જવાનું છે આપણે ખેતરમાં. તો મિત્રો ખેતરમાં જવાનું હતું એટલે હું મારા ભાઈ ટ્રેક્ટર લઈને નીકળી ગયા. ફટાફટ ખેતરમાં પહોંચી જાય. તો ફાઇનલ મિત્રો ખેતરમાં પહોંચી ગયા. તમે જોઈ શકો છો આપણે ખેતરમાં વાવ્યું હતું જીરું. અને મારા ભાઈ ખેતરમાં ટ્રેક્ટર રાખવાનું ચાલુ કરી દીધું મિત્રો. અને મિત્રો આપણે આ બધું જીરું પાડી દેવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો મારો ભાઈ ઉભા જીરામાં ટ્રેક્ટર ચલાવવાનું, આપણે બધું જીરું મિત્રો પાડી દેવાનું છે. તો જોઈ લો મિત્રો, તમે જોઈ શકો છો આપણે જીરું પાડવાનું ચાલુ કરી દીધું. મારા ભાઈ જો આ કેવું મસ્ત, આ બધું જીરું કેવું મસ્ત મજાનું મિત્રો. છતાં આપણે આ જીરું પાડી દીધું. તમે જીરું જો એકવાર. તો ફાઇનલ મિત્રો અત્યારે વાગ્યા છે 4. અને હું મારા ભાઈ ટ્રેક્ટર લઈને આવતા રહ્યા. જો આપણું જીરું હોય ને એમાં આપણે દાંતી મારી દેવાનું. જો આ જીરું રાખવાનું થતું નથી. આવું જીરું છે ઘાટું તો હાક નાખવાનું છે, કારણ કે ઘાટું જીરું એટલામાં જ છે. બાકી આગળ આપણે બધું જીરું ભરી જો તમને વિડીયોમાં બતાવું. તો મિત્રો હાવ ટાકડી થઈ જઈએ. આ બધું જીરું નથી, એટલામાં થોડું જીરું હોય એટલે હારે એ બધું હાકી નાખવાનું. આગળ આ વખતે આપણે 5 વીઘા જે જીરું રહે ને ઉગ્યું જ નથી. બહુ નુકસાની ગઈ આપણે જીરામાં. તમને બતાવી દો. જો આ સાઈડ જીરું આપણું હાવ પાછું છે, એટલે કે બરી ગયું જીરું. પાછળની સાઈડ થોડુંક જીરું છે, પણ આપણે બધું હાકી જ નાખવાનું. હારે કાંઈ રવા નથી દેવાનું થતું, કારણ કે સીધું પડું થઈ જાય આપણું લેવલા. એટલામાં પાછળની સાઈડ એટલે રાખવાનું નથી, બધું લઈ લેવાનું. બધું ટ્રેક્ટર ચલાવી દેવાનું જીરા માથે આપણે. હું તમને અંતર બતાવું. આપણે જીરું આ ખેતરમાં આ ખેતરમાં હારે દઉં, તમને અંતર બતાવી દઉં એકવાર. તો જોઈ લો મિત્રો, તમે જીરું આ બાજુ તમને અંતર દેખાતો ફરક સાફ દેખાય કે આ બાજુ કેવું મસ્ત મજાનું આપણું જીરું ઉગ્યું છે મિત્રો. અને જો આ સાઈડ તમે જો મિત્રો, આ બાજુ હાવ ટાકડી, એટલે કે જીરું ઉગ્યું જ નથી. બધું જીરું બરી ગયું ભે ઉપર. એટલે આપણામાં ટ્રેક્ટર ચલાવી દેવાનું. તો આટલા વિસ્તારમાં આપણું જીરું થોડુંક બરી ગયું છે બધું. એટલે ઘણો વિસ્તાર, જો કે થોડોક નથી એમ તો. એટલે બધામાં આપણે ટ્રેક્ટર ચલાવી દેવું, કારણ કે પછી કંઈ કામનું એમાં કંઈક બીજું વાવવું પડશે. પાછળની સાઈડે થોડુંક જીરું સારું બાક્યું, કાંઈ હે નહીં. તો જોઈ લો મિત્રો, મારા ભાઈ ટ્રેક્ટર હાંકવાનું ચાલુ કરી દો. એ બધે ટ્રેક્ટર હાંક નાખશે મિત્રો. હવે આપણે જાવી ઘરે આપણે બીજું કામ કરવી. તો ફાઇનલ મિત્રો આપણે ઘણા દિવસથી ભેહું સારો નતા, એટલે આજે આપણે અત્યારે ભેહું સારા માટે, કારણ કે ઘણા દિવસ આવ્યા નતા એટલે આજ તો ટાઈમ હતો આપણી પાસે. આજ ભેહું સારા માટે જો આપણે ભેહું બસ સરે થોડું કામ સરે છે. ઘણા દિવસથી ભેહું નથી સરે, એટલે આજ ભેહું સારો આવ્યો હું મિત્રો. કારણ કે થોડાક દિવસ આપણે કામમાં હતા. આપણે દરરોજ જીરામાં પાણી જ વારતા, તમને ખબર ને. આજ ભેહું સારો આવ્યો. આજ તો જીરામાં પાણી વાળી નાખ્યું મારા ભાઈએ. ઓલા ખેતરે 2-3 દી હું વારતા એટલે મેં પૂરું થઈ ગયું. આ ખેતરે પૂરું કરી નાખ્યું. આજે તાર ભેહું સારો માટે આવતો રહ્યો. તો મિત્રો ઘણા દિવસો બાદ આજુ ભેહું સરાવા આવ્યો મિત્રો. એટલે આપણે હાંડ લગન ભેહું સારો ને મિત્રો. એટલે બાકી તમને આપણા વ્લોગમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણે મળશું કાલે નવા વ્લોગમાં.